નમસ્કાર ખેડૂત મિત્રો, આજ તમને બ્લેક અમૃત દવાથી તમારે બટાકાની અંદર કેવા ફાયદા થાય છે અને ઓર્ગેનિક દવાથી કેવું રિઝલ્ટ મળે છે, બટાકાની અંદર ઉત્પાદનની અંદર કેવો વધારો થાય છે, સાઇઝમાં કેવી ક્વોલિટી બને છે અને સાઇઝમાં કેટલો વધારો થાય છે, ઝાડનો કેવો વિકાસ થાય છે, અત્યારે ખેડૂત સાથે લાઈવમાં પરિચય કરશું કે બટાકા કેટલા દિવસના છે, બ્લેક અમૃતના કેટલા ડોઝ આપેલા છે, બ્લેક અમૃતથી કેટલા ફાયદા થયા છે અને કેટલો બેનિફિટ મળે છે અમને અને કેટલી સસ્તી પડે છે, લાઈવમાં એમને પૂછ્યું. બાપજી, શું નામ આપણું સાહેબ? ગૌસ્વામી અલ્પેશગીરી કૈલાસગીરી. હા, બરોબર. ગામ કયું સાહેબ? ગામ છત્રાલા, તાલુકો ડીસા. તો અમે જે અલ્પેશગીરી, આની અંદર આજે બટાકા છે કેટલા દિવસના છે અત્યારે? બટાકા 55 દિવસના. 55 દિવસ, બરોબર. આની અંદર શું શું વાપરેલું તમે? આની અંદર બ્લેક અમૃત 35 દિવસે. 35 દિવસે કેટલા ડોઝ આપેલા? એક જ ડોઝ આપેલો છે. તો 35 દિવસ પછી તમે કઈ આપ્યું આના અંદર? ના, બીજું નથી આપ્યું. બીજું કશું આપ્યું નથી આપ્યું. તો 55 દિવસના બટાકા છે, તો 35 દિવસે તમે આપ્યું, એનો શું ફાયદા થયા સાહેબ? એમાંથી મૂળ વધારે છે, બેઠક સારી છે અને સાઈઝ બી સારી છે. સાઈઝ પણ અત્યારે 55 દિવસની અંદર સારી છે. તો અત્યારે હવે તમારે બીજો ડોઝ આપવાનો છે કે અપાઈ ગયો છે? ના, બીજો ડોઝ આપવાનો બાકી. બીજો ડોઝ આપવાનો હજુ બાકી છે. તો 55 દિવસની અંદર આટલી સાઈઝ બની છે એક જ ડોઝ આપવાથી, તો બીજો ડોઝ આપશો તો એનાથી સાઈઝમાં કેટલો વધારો થશે? સાઈઝમાં વધારો થશે. બીજા જે નાના છે ને બધા મોટા થઈ જશે. નાના છે બધા મોટા થઈ જશે. તો તમારે આ દવા સસ્તી પડે છે કે મોંઘી પડે છે? સસ્તી પડે. સસ્તી પડે, ઓર્ગેનિક. તો ખેડૂત મિત્રો તમે શું કહેવા માંગો છો? બધા ખેડૂત મિત્રો વાપરવી જોઈએ. બરાબર. તો ખેડૂત મિત્રો આપણે લાઈવમાં દેખીએ કે બટાકાની અંદર છોડનો કેટલો મજબૂત વિકાસ છે અને બેઠકની અંદર તમે લાઈવમાં દેખો કે એક છોડની અંદર કમ્પ્લીટ 4-5 બટાકાની અંદર સાહેબ આજુબાજુ બધી જગ્યાએ દેખાવું છું. અને કોઈ પણ પાકની અંદર તમે બ્લેક અમૃત તમે વાપરી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકો છો. બેઠકમાં વધારો થાય, સાઇઝ પણ સારી અત્યારે બટાકાની અંદર બનાવી હો તો બ્લેક અમૃત એક વખત અવશ્ય તમે વાપરી અને સાઇઝની વધારો કરાવી શકો છો. ધન્યવાદ.